હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 2માં આગળની થિયરી લઈએ. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ સમજાવો. રુથરફોર્ડ અને તેમના વિદ્યાર્થીઓ બે હતા. એક હતો ગાયગર અને એક હતો અન્સ માસ્ટર. એ લોકોએ આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ કરેલો હતો. આ પ્રયોગમાં સોનાના ખૂબ જ પાતળા વરખની ઉપર આલ્ફા કણનો એ લોકોએ મારો ચલાવ્યો હતો. આ સોનાની પ્લેટ છે, આલ્ફા કણનો સ્ત્રોત છે કે જેમાંથી આલ્ફા કણ નીકળે છે. વચ્ચે લેડની પ્લેટ રાખેલી છે. લેડની પ્લેટમાંથી આલ્ફા કણ પાસ થઈ જશે વચ્ચેથી, છિદ્ર જેવું પાડ્યું છે. હવે જ્યારે આલ્ફા કણ છે એ સોનાની પ્લેટ ઉપર અથડાશે ત્યારે શું થશે એ જુઓ. સોનાની 100 નેનોમીટર જેટલી પાતળી જાડાઈની પટ્ટી હતી. તેની ઉપર રેડિયો એક્ટિવ સ્ત્રોતમાંથી ઊંચી શક્તિવાળા આલ્ફા કિરણનો પ્રવાહનો મારો ચલાવ્યો હતો. આ સોનાના પાતળા વરખના ફરતા સોનાનો વરખ છે એની આજુબાજુ આ પાતળું એક ZNSનો પ્રસ્ફુરક પડદો લગાડેલો હતો. એટલે શું થશે કે જ્યારે પ્રકાશ છે આમના ઉપર જ્યારે આલ્ફા કણ છે એ પાસ થઈને અથડાઈને અહીંયા જ્યારે ડ્રોપ આઉટ થશે કે પડશે ત્યારે ત્યાં આગળ આમ ઝબકારો થાય. આ રુથરફોર્ડનો પ્રયોગ હતો. હજુ આગળ આનું હશે જ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગના અવલોકનો અને તારણો. હવે આગળ હમણાં વાત કરીએ એમ કે ભાઈ સોનાની પાતળી ચકતી હતી, તકતી હતી, એના ઉપર જ્યારે આલ્ફા કણનો સ્ત્રોત એના ઉપર જ્યારે આપણે આલ્ફા કણનો મારો ચલાવીએ છીએ ત્યારે શું જોવા મળશે? આ ZNSનો પડદો, સોનાની પ્લેટ. તો એમાં એવું જોવા મળ્યું, અવલોકન એવું જોવા મળ્યા કે ભાઈ મોટાભાગના આલ્ફા પાર્ટિકલ્સ છે ને, આલ્ફા કણ છે એ સોનાના વરખમાંથી વિચલિત થયા વગર ડાયરેક્ટ પાસ થઈ જાય છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું ખૂબ જ નાના ખૂણાએ વિચલન થાય છે. મોટાભાગના છે એ સીધા પાસ આઉટ થઈ જાય છે. અમુક આલ્ફા કણ એવા છે કે અહીંયા અથડાય અને અમુક અંશે વિચલન બતાવી અને અહીંયા ઝબકારો કરે છે. અને ત્રીજું, ઘણા જ ઓછા આલ્ફા કણ એટલે કે લગભગ 20,000માંથી એક આલ્ફા કણ છે ને એ અથડાઈને લગભગ 180 ડિગ્રીએ પાછા આવે છે. 180 ડિગ્રીએ પાછા આવે છે. આ એના 3 અવલોકન હતા. પહેલું અવલોકન શું? મોટાભાગના આલ્ફા કણો મોટાભાગના સીધા પસાર થઈ જાય છે. સેકન્ડ, બહુ ઓછાનું વિચલન થાય છે. અને ત્રીજાનું, અમુક આલ્ફા કણ છે એ લગભગ પાછા આવે છે. હવે આવું થાય છે એના માટેના તારણ શું કામ આવું થતું હશે? અનુમાન શું લખી શકાય? તો મોટાભાગના આલ્ફા કણ ડાયરેક્ટ પાસ થઈ જાય છે એનો મતલબ એમ સમજવાનો કે ભાઈ પરમાણુની અંદર મોટાભાગનો એરિયા છે ને એ ખાલી છે. પરમાણુની અંદર મોટાભાગનો વિસ્તાર કેવો છે? ખાલી છે. હવે ધન વીજભાર ધરાવતા આલ્ફા કણ છે. આલ્ફા કણ શું છે? હિલિયમનું કેન્દ્ર છે, 2He4, એટલે એના ઉપર પ્લસ ચાર્જ છે. તો આવા ધન વીજભારવાળા આલ્ફા કણ છે જ્યારે વિચલિત થાય છે, અમુક છે એ વિચલન પામે છે ને સીજું હતું, તો એના ઉપરથી એવું કહી શકાય કે ધન વીજભાર છે ને એ બધી એક જગ્યાએ એક સરખો પ્રસરેલો નથી. જ્યારે થોમ્સનના નમૂનામાં ધન વીજભાર બધી જગ્યાએ પ્રસરેલો હતો, આમાં આવો બધી જગ્યાએ પ્રસરેલો નથી. થર્ડ, ખૂબ જ ઓછા આલ્ફા કણ એટલે કે 20,000માંથી એક આલ્ફા કણ છે 180 ડિગ્રીએ પાછો ફેંકાય છે. એનો મતલબ એમ કે કેન્દ્ર વડે રોકાયેલું કદ પરમાણુના કદની સાપેક્ષમાં ખૂબ જ નાનું છે. ધારો કે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર લો તો કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 થાય.
જો ક્રિકેટનો દડો છે એ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરે તો પરમાણુની ત્રિજ્યા 5 કિલોમીટર જેટલી થાય. એટલે આ ક્રિકેટનો દડો રાખીએ તો અહીંથી 5 કિલોમીટરનો જે એરિયા હોય ને એવડું કદ થાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે પરમાણુનું કુલ કદની સાપેક્ષમાં કેન્દ્રનું કદ સાવ બિલકુલ લગભગ નાનું છે. હવે અહીંયા આગળ જુઓ તો આ પરમાણુ છે, એનું સાવ નાનું કદ લઈ લઉં, એક સાવ નાનું કદ પરમાણુ, આ એનું નાનું કેન્દ્ર. હવે આમાંથી મોટાભાગના આલ્ફા કણ પાસ થશે, એ સીધા પાસ થઈ જ જવાના છે, બરાબર ને? એટલે કે પરમાણુનો મોટા ભાગનો એરિયા કેવો છે? ખાલી છે. અમુક પાર્ટિકલ્સ છે એ અથડાશે, ધારો કે અહીંયા અથડાઈને અમુક ડિગ્રીએ વિચલન દર્શાવશે, અને અમુક છે એ એક્ઝેક્ટ કેન્દ્ર ઉપર અથડાય અને પાછા ફેંકાશે. આ 3 બાબત એના અવલોકનથી અને રિઝલ્ટમાં આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ. રુધરફોર્ડનો પરમાણુ નમૂનો. આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ પછી પરમાણુનો કેન્દ્રીય નમૂનો આપવામાં આવ્યો હતો રુધરફોર્ડ દ્વારા. એણે એમ વાત કરી કે પરમાણુનો ધન વીજભાર છે ને એ ખૂબ જ નાના ભાગમાં સંગ્રહાયેલો હોય. આ નાના ધન વીજભારવાળા ભાગને કેન્દ્ર કહેવાય. કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ખૂબ જ ઝડપથી વર્તુળાકાર માર્ગમાં ઘૂમે છે. આ માર્ગને કક્ષા કહેવાય. તો આવું સૌરમંડળનું ઉદાહરણ આપીએ કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તો સેમ એ જ વસ્તુ કે આ કેન્દ્ર લઉં તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન છે એ સતત પરિભ્રમણ કરતો હોય. તો કેન્દ્ર ઇલેક્ટ્રોન જે માર્ગમાં ઘૂમે છે ને એને આપણે કક્ષા કહેવાય. કેન્દ્રની અંદર કેવો ચાર્જ છે? પોઝિટિવ. એનો મતલબ કે એમાં પ્રોટોન હોવા જોઈએ, ઇલેક્ટ્રોનો પર માઇનસ ચાર્જ હોવો જોઈએ. બીજો એક ક્વેશ્ચન લઉં. રુધરફોર્ડના પ્રયોગમાં સામાન્ય રીતે ભારે પરમાણુ એટલે કે પ્લેટિનમ છે, ગોલ્ડ છે, એના પાતળા વરખ લેવામાં આવે, એના ઉપર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે. એના બદલે જો હલકા પરમાણુ લઈએ, એનો મતલબ કે એલ્યુમિનિયમનું પાતળું વરખ લેવામાં આવે અને જો આના ઉપર આપણે હિલિયમનો કેન્દ્રનો મારો ચલાવીએ તો શું થાય? એલ્યુમિનિયમનો જો વરખ વાપરવામાં આવે ને તો એના કેન્દ્ર હલકા અને ઓછો પ્લસ ચાર્જ ધરાવે છે. એટલે શું થશે કે અથડાયેલા આલ્ફા કણમાંથી વિચલન ઓછું થાય છે અને ઓછા પરત પાછા આવે છે. કેન્દ્રમાં પ્લસ ચાર્જ ઓછો હોય, પ્લસ વીજભાર ઓછો હોય એટલે વિચલન પણ કેવું થાય? ઓછું થાય, પરત પણ ઓછા થાય. આવી સમજૂતી આપી શકાય. એમના પછી છે રુધરફોર્ડના નમૂનાની ખામી. રુધરફોર્ડના નમૂનાની ખામીની અંદર પેલી ખામી તો એ કે પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી. આ બીજું કે ભાઈ ઇલેક્ટ્રોનની રચનાએ સમજાવી શકતો નથી, કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ કઈ રીતે વહેંચાયેલા છે, ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે, એ વસ્તુ સમજાવી શકતો નથી. ઇલેક્ટ્રોનની રચનાનો મતલબ શું? ઇલેક્ટ્રોનની ગોઠવણી અને વહેંચણી, બીજું એક ઉર્જા. આ 2 બાબત છે એ રુધરફોર્ડનું મોડેલ છે એ સમજાવી શકતું નથી. હવે એક અગત્યનો પ્રશ્ન લઈએ. પરમાણ્વીય ક્રમાંક, જેને ઝેડ કહેશું, ન્યુક્લિયોન અને પરમાણુનો દળ ક્રમાંક એટલે એ. પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. હવે જો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો એનો મતલબ કે જેટલા પ્રોટોન હોય સામે એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો આ જે પ્રોટોનની સંખ્યા છે ને એને પક્ર એટલે કે ઝેડ કહેશું.
ન્યુક્લિયોન એટલે શું? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન આ બંનેને સંયુક્ત રીતે ન્યુક્લિયોન કહેવાય. એન્ડ લાસ્ટ થિંગ, દળ ક્રમાંક. પરમાણુમાં રહેલા ન્યુક્લિયોનની કુલ સંખ્યાને દળ ક્રમાંક કહેવાય. એનો મતલબ કે જેટલા પ્રોટોન છે અને ન્યુટ્રોન છે એટલે ઝેડ પ્લસ એન એ બેનો ટોટલ કરો ને એ જે આવે એ એનો દળ ક્રમાંક થાય. હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન છે, સોડિયમના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. તો પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? હાઇડ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી? 1. હાઇડ્રોજન છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય? 1 થાય. એમના પછી સોડિયમની વાત કરીએ. સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા 11 છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? એ પણ 11. શું કામ? તટસ્થ પરમાણુ છે એટલે. પરમાણુનું સંઘટન કેવી રીતે દર્શાવવામાં આવે? તો કોઈ પણ પરમાણુનું સંઘટન દર્શાવવા માટે, ધારો કે તત્વની સંજ્ઞા હું દર્શાવું એક્સ, એની અહીંયા ડાબી બાજુએ પરમાણ્વીય ક્રમાંક લખાય, ઉપરની બાજુએ દળ ક્રમાંક દર્શાવાય. એટલે ધારો કે આમ હોય 1H1, તો આનો મતલબ શું કે ભાઈ હાઇડ્રોજન તત્વ છે એમાં પ્રોટોનની સંખ્યા 1 છે. આ સંખ્યા પરમાણ્વીય દળાંક બતાવે છે એ. હવે ન્યુટ્રોન કેટલા થશે? તો આ બંનેની સંખ્યાનો તમે જો બાદબાકી કરો, એ બાદબાકી જેટલી આવે ને એટલા ન્યુટ્રોન થાય. બીજું એક ઉદાહરણ આપું. સપોઝ માની લો કે 11 અને 23 છે, તો આમાં પ્રોટોન કેટલા હશે? તો કે પ્રોટોન 11 ઇક્વલ ટુ ઝેડ છે. એ કેટલા? દળ ક્રમાંક કેટલો છે? 23. ન્યુટ્રોન કેટલા થાય? તો આગળ એક સૂત્ર આવ્યું હતું એ બરાબર ઝેડ વત્તા એન, એન બરાબર એ માઇનસ ઝેડ. કેટલા થાય? એ કેટલો છે? 23 માઇનસ 11, બાદબાકી કરો 12. તો આટલા ન્યુટ્રોન થાય. હમણાં આગળ કીધું એમ આ બેની બાદબાકી કરો, જે બાદબાકી આવે એટલા ન્યુટ્રોન થાય. બીજું મિત્રો કે જ્યારે કોઈ પણ સ્પેસીસ ઉપર પ્લસ વીજભાર ક્યારે આવે? ધારો કે એને પ્લસ એમ ક્યારે લખાય? તો કે ભાઈ કોઈ પણ તટસ્થ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે ને ત્યારે એના ઉપર પ્લસ ચાર્જ આવે, મેળવે તો ઋણ વીજભાર આવે. હવે બરાબર મારો એક પ્રશ્ન સાંભળજો. 11 Na પ્લસ 23 માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન કેટલા? આમ પૂછે. હવે આનો જવાબ આપણે કેમ ફાઇન્ડ આઉટ કરશું? જવાબ ઝેડ બરાબર પ્રોટોન બરાબર 11, ન્યુટ્રોન કેટલા? આ બેની બાદબાકી 23 માઇનસ 11 કરો 12. ઇલેક્ટ્રોન કેટલા થવા જોઈએ? ખરેખર તો ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ કેટલી? ઇલેક્ટ્રોન થવા જોઈએ 11, બરાબર ને? તટસ્થ હોય તો. અહીંયા જુઓ, જે તટસ્થ છે ના. સોડિયમ ઉપર કેટલો ચાર્જ આપ્યો છે? સોડિયમ ઉપર વીજભાર જુઓ +1 છે. તો જ્યારે જેટલા પ્લસ ચાર્જ આવે ને એટલા ઇલેક્ટ્રોન ઓછા કરવાના. જ્યારે જેટલો
પ્લસ ચાર્જ હોય ને એટલા ઇલેક્ટ્રોન કેવા કરવાના? ઓછા કરવાના. અને જ્યારે માઇનસ વીજભાર આવે ત્યારે એટલા ઇલેક્ટ્રોન વધારવાના, એડ કરવાના. અહીંયા સોડિયમ ઉપર કેટલો ચાર્જ છે? +1 છે. +1 છે. સોડિયમ ઉપર +1 વીજભાર છે. એનો મતલબ કે 1 ઇલેક્ટ્રોન લેસ થશે. માટે 11 ના હોય. કેટલા હોવા જોઈએ? 10 હોવા જોઈએ. તો આમ આપેલી સ્પીસીસની અંદર 11 અને 23 પ્લસમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન કેટલા થવા જોઈએ? પ્રોટોન 11, ન્યુટ્રોન 12, ઇલેક્ટ્રોન 10 આટલા થવા જોઈએ. આવા ક્વેશ્ચન આવશે. એમના પછી છે સમભારિક અને સમસ્થાનિકો. સમભારિક એટલે જેમના દળ ક્રમાંક કોમન હોય ને એને સમભારિક કહેવાય. પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય. દાખલા તરીકે 6 કાર્બન 14, 7 કાર્બન 7 નાઇટ્રોજન 14. કાર્બનને બદલે નાઇટ્રોજન લઉં. 7 નાઇટ્રોજન 14. હવે અહીંયા જુઓ, પરમાણુ ક્રમાંક સરખા છે. પરમાણુ ક્રમાંક જુઓ જુદા જુદા છે, 6 અને 7. ઉપર અહીંયા દળ ક્રમાંક જુઓ જી 14 સરખો છે. તો આ બંને એકબીજાના કેવા છે? સમભારિક છે. ટૂંકમાં એની સંખ્યા ઉપર સમાન હોવી જોઈએ તો સમભારિક, જેને આઇસોબાર કહેવાય. બીજું એક છે સમસ્થાનિકો. એમાં શું છે? પરમાણુ ક્રમાંક Z એક સરખો પણ દળ ક્રમાંક અલગ અલગ હોય. Z સમાન હોય જ્યારે એ જુદા હોય. એક ઉદાહરણ આપું. હાઇડ્રોજનના ધારો કે મારી પાસે 3 સ્પીસીસ છે, 1H1, 1H2, 1H3. ત્રણેયની અંદર પરમાણુ ક્રમાંક ચેક કરો. એક ઉપર દળ ક્રમાંક 1H1, 1H2, 1H3 એ અલગ અલગ છે. Z છે એ સમાન. તો આ ત્રણેયને એકબીજાના સમસ્થાનિક કહેવાય. ઇંગ્લિશમાં એને આઇસોટોપ્સ કહેવાય. હાઇડ્રોજનના આ 3 સમસ્થાનિક છે. એમાં પ્રોટિયમ પહેલું, બીજું ડ્યુટેરિયમ ડીથી દર્શાવાય, આ ડ્યુટેરિયમ છે. અને ત્રીજું છે એ ટ્રિટિયમથી દર્શાવાય, 1H3. એ જ રીતે કાર્બનના 2 સમસ્થાનિક, 6 કાર્બન 12, 6 કાર્બન 13 અને 6 કાર્બન 14. આ કાર્બનના 3 સમસ્થાનિક થાય. ક્લિયર? હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરિનના સમસ્થાનિકો. જો હાઇડ્રોજનના મેં તમને કીધું હતું એમ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. કાર્બનના 6, 12, 13, 6 કાર્બન 12, 6 કાર્બન 13, 6 કાર્બન 14. ક્લોરિનના 2 સમસ્થાનિક, 17 ક્લોરિન 35 અને બીજું 17 ક્લોરિન 37. આ બેની બાદ બાકી આવી ન્યુટ્રોન હોય. બરાબર ને? આ ટેબલ છે એ હોમવર્કમાં આપીએ છીએ. 35 Br બ્રોમિનમાં 35 બ્રોમિન 80માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન કેટલા થશે? Z બરાબર પ્રોટોન કેટલા થાય? 35. ન્યુટ્રોન કેટલા થાય? તો કે A માઇનસ Z. એ કેટલા છે? 80 માઇનસ 35. 80 માઇનસ 35 કરો ભાઈ, 45. આ ન્યુટ્રોન. હવે આના ઉપર કાંઈ વીજભાર છે નથી. એનો મતલબ કે ઇલેક્ટ્રોન પણ કેટલા થાય? 35 થાય. આ રીતે જવાબ થશે. નેક્સ્ટ, એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે? 18, 16 અને 16 છે. તો સ્પીસીસની સંજ્ઞા દર્શાવો.
ફરીથી પ્રોટોન 16, ઇલેક્ટ્રોન 18, ન્યુટ્રોન 16. હવે મિત્રો પ્રોટોનની સંખ્યા 16 છે, એનો મતલબ કે પરમાણ્વીય ક્રમાંક 16 છે. તો 16 નંબરનું તત્વ ક્યુ હતું, યાદ કરો. 16 નંબરનું તત્વ ક્યુ, 16 નંબરનું તત્વ સલ્ફર છે, એટલે સલ્ફર આમ આવશે એસ, અહીંયા 16 થશે. હવે દળ ક્રમાંકનું સૂત્ર યાદ કરો, એ બરાબર ઝેડ વત્તા એન. ઝેડ એ 16 છે, એન એ 16 છે, એટલે ટોટલ થાય 32. તો ઉપર અહીંયા 32 આવશે. હવે જો પરમાણુ છે, આ સ્પીસીસ છે, એ તટસ્થ હોય તો ઇલેક્ટ્રોન પણ આમાં 16 થવા જોઈએ. અત્રે ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે, એનો મતલબ કે 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા વધારાના છે. તો જેટલા ઇલેક્ટ્રોન વધારાના હોય એટલો એના ઉપર માઇનસ ચાર્જ આવે. 2 વધારાના છે ને, તો -2 ચાર્જ આવે, એટલે આ સ્પીસીસની સંજ્ઞા થાય. સ્પીસીસની સંજ્ઞા આવી થાય. એના પછીનો એક ક્વેશ્ચન છે, જે સ્ક્રીનશોટ પાડીને તમે ઉત્તર લખી શકશો. હોમવર્કમાં આપું છું, આગળ કરાયો છે એ જ રીતે. ક્લિયર? એના પછી આપેલા પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંકના આધારે સંજ્ઞા સંપૂર્ણ લખો. પેલું છે ઝેડ બરાબર 17, એ બરાબર 35. ઝેડ બરાબર 17 છે, એ બરાબર 35 છે, એનો મતલબ કે પ્રોટોનની સંખ્યા 17 છે. ઝેડ બરાબર 17 છે, ન્યુટ્રોન કેટલા? ઝેડમાં 17માંથી 35માંથી 17 બાદ કરો, ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. ન્યુટ્રોનની સંખ્યા 18 થાય. હવે સંજ્ઞા 17 નંબરનું સભ્ય કોણ છે? તો કે ક્લોરીન છે, એટલે અહીંયા Cl લખવાનું. 17 ઉપર કેટલા છે? 35. 17 35 Cl આ એની પહેલાંની સંજ્ઞા થાય. સેકન્ડ માટે ઝેડ બરાબર 92 છે, તો 92 નંબરનું સભ્ય યુરેનિયમ છે. જે તમને ખબર ના હોય અત્યારે, 92 નંબરનું સભ્ય 92 યુરેનિયમની સંજ્ઞા યુ. પરમાણુ ભાર 233 છે, એટલે આ એની સંજ્ઞા જોવા મળે કે થાય. ત્રીજું છે ને એ HWમાં આપીએ છીએ. બીજો એક ક્વેશ્ચન છે, જે દર્પણમાં આપેલો હશે, એમાંથી તમારે જાતે લખી નાખવાનો છે. એના પછી પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. પેલું છે 15 ફોસ્ફરસ 31. 15 ફોસ્ફરસ 31. પ્રોટોન કેટલા? 15. ઉપર વીજભાર નથી, ઇલેક્ટ્રોન એ 15. ન્યુટ્રોન ઉપરના 31માંથી 15 બાદ કરો, 16, એટલે ન્યુટ્રોન. દળ ક્રમાંક કેટલા? તો કે 31. બીજા માટે 11 અને 23 પ્લસ. પ્રોટોન 11, આજે છે નીચે છે. ન્યુટ્રોન 2ની બાદબાકી 12. દળ ક્રમાંક 23. ઇલેક્ટ્રોન જોવો જોઈએ, વાસ્તવમાં થવા જોઈએ 11, પણ ઉપર +1 ચાર્જ છે, એટલે 1 લેસ થશે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 10. પ્લસ વીજભાર હોય તો ઓછા થાય, ઋણ વીજભાર હોય તો વધારે થાય. છેલ્લું એક બતાવી દઉં, 9 ફ્લોરિન 19, એ જુઓ. 9 ફ્લોરિન 19 માઇનસ. પ્રોટોનની સંખ્યા 9, ન્યુટ્રોનની સંખ્યા 19માંથી 9 બાદ થશે 10. દળ ક્રમાંક 19 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ ખરેખર 9, પણ અત્રે ફ્લોરિન ઉપર -1 વીજભાર છે, જેટલા માઇનસ ચાર્જ હોય એટલા વધારાના ગણાય. 9 + 1 10, એટલે ફાઇનલ છેલ્લાની અંદર ઇલેક્ટ્રોન 10, પ્રોટોન 19 નથી 9 થાય, ચેક કરજો, સુધારજો ભાઈ. ન્યુટ્રોન 10, દળ ક્રમાંક 19, અહીંયા સુધારો છે, ખાસ ચેક કરીશું. એના પછી એક પ્રશ્ન છે, આ બધા ક્વેશ્ચન છે ને સ્વાધ્યાયમાં આવા આપેલા હશે.
જે જાતે પ્રયત્ન કરવો. એના પછી નીચેની જોડની સ્પેસીસ ઓળખો. પેલું જો ઉપર વીજભાર ઉપર ચાર્જ બધામાં 40-40 છે ને, ઉપરની સંખ્યા 112 છે. હવે ખરેખર આ ત્રીજું નથી, આ બીજું છે, સેકન્ડ. એમાં ઉપર જો બધા સરખા છે એટલે સમભારીય છે. Cu ના આવે, Ca આવે. 20 કેલ્શિયમ 40, આ બે એક જ. ત્રીજાની અંદર આ બીજું છે ને, એ ત્રીજું ગણવાનું છે. આ ત્રીજું છે. નીચે સરખા છે, ઉપર અલગ અલગ છે, સમસ્થાનિક છે. ચોથાની અંદર પણ સેમ સમસ્થાનિક છે. ઉપર સમાન, નીચે જુદા એટલે સમભારીય. ઊંધું આવે તો આઇસોટોપ. નીચેનામાં ન્યુક્લિયોનની સંખ્યા ગણો. એટલે ઉપર જે એ છે ને, એ ન્યુક્લિયોન પહેલામાં 35 છે, બીજામાં 40 છે.